આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં સ્વાધ્યાય 5.3 એનો દાખલા નંબર 7 જોવાનો છે કે જેની રકમ છે જે સમાંતર શ્રેણીમાં d બરાબર 7 અને 22મું પદ 149 હોય તો તેના 22 પદોનો સરવાળો શોધો। એટલે કે આપણને 22મું પદ અને d આપ્યો તો પહેલા તો આપણે અહીં લખીએ જે વસ્તુ જે ડેટા આપણે આપ્યો ને લખીએ d બરાબર કેટલો આપ્યો તો કે 7 અને 22મું પદ એટલે જો આ રીતે થાય એ 22મું પદ કેટલું તો કે 149 આ આપણને આપેલું છે એટલે n બરાબર એ આપેલું છે જો આપણને n બરાબર 22 જોઈ લો n બરાબર 22 કેમ કે જો અહીંયા an આમ આપણે કરીએ આપણે an તો n ની જગ્યાએ શું લખેલું છે તો કે 22 એટલે n બરાબર 22 થાય એટલે an એટલે 22 આપ્યું તો તેના 22 પદોનો સરવાળો એ તો પછીની વાત છે। આપણે પહેલા એ જોશે એ મેળવવા માટે આપણે શું કરવું પડે તો કે જે આપ્યું એનું સૂત્ર મૂકો સરવાળો તો શોધવાનો છે પણ મને an આપ્યું જો an તો an નું સૂત્ર મૂકો તેથી an બરાબર a પ્લસ n માઇનસ 1d હવે n ની જગ્યાએ 22 એ નથી ખબર n ની જગ્યાએ 22 માઇનસ 1 d ની જગ્યાએ 7 તો જો એ 22 આપેલો છે એ 22 કેટલો આપ્યો 149 એ 22 કેટલો આપ્યો 149 એ 22 149 મૂક્યા એ 22 ની જગ્યાએ 149 મૂકી બરાબર એ તો મેળવવાનો છે વત્તા 22 માંથી 1 જાય તો 21 ગુણ્યા 7 ગુણાકાર કેમ આ બે ગુણાકારમાં છે 22 માંથી 1 જાય તો 21 એને ગુણ્યા 7 હવે શું થાય તો કે 149 બરાબર a વત્તા 21 ગુણ્યા 7 તો કે 7 એકુ 7 7 2 14 147 હવે a ને કરતા બનાવો તો 149 તો છે જ પ્લસ 147 આ બાજુ જાય તો માઇનસ 147 તેથી a બરાબર 149 માંથી 147 જાય તો a બરાબર 2 એ આપણે મળી ગયો। હવે આપણે શું મેળવશું તેમાં જો આમાં એમ નથી કીધું કે એ મેળવો પણ જો તમારે 22 પદોનો સરવાળો મેળવવો હોય તો એ સૂત્રમાં a ની જરૂર પડે એટલે ફરજિયાતપણે મેળવવો પડે જે આપણે n ના સૂત્ર પરથી મેળવ્યું। હવે આપણે મૂકશું sn બરાબર n ના છેદમાં 2 હવે નાનું સૂત્ર કે મોટું સૂત્ર તો કે નાનું સૂત્ર કા તો કે અહીંયા 22મું પદ છે ને તો 22 પદોનો જ સરવાળો મેળવવાનો કીધું એટલે an અને sn a22 અને s22 એટલે આપણને an આપ્યો છે એટલે આપણે નાનું સૂત્ર મૂકશું a પ્લસ an તેથી s 22 પદોનો સરવાળો એટલે n બરાબર 22 લેવાના છે n ની જગ્યાએ કેટલા લ્યો 22 બરાબર n ની જગ્યાએ કેટલા લ્યો 22 છેદમાં 2 હવે એ આપણને હમણાં જ મળ્યો એ કેટલો મળ્યો 2 વત્તા એ n ની જગ્યાએ 22 એવું હોય તો અહીં આપણે કરીએ કે n બરાબર કેટલા લેવાના છે અહીંયા સરવાળા ના સૂત્રમાં જ્યારે આપણે સરવાળો મેળવવાનો થાય ને સરવાળો ત્યારે આપણે n બરાબર 22 લેવાના છે 22 પદોનો સરવાળો જ્યારે સરવાળાનું સૂત્ર મૂકીએ ત્યારે તો n 22 મૂક્યા a 2 n પાછા 22 હવે s 22 બરાબર 22 ના છેદમાં 2 a ની જગ્યાએ 2 વત્તા એ 22 આપણે આપેલા છે એ 22 કેટલા તો કે 149 હવે જો 22 ભાગ્યા 2 એટલે 11 ગુણ્યા 149 માં આપણે 2 મૂકશું તો કેટલા આવે 151 તેથી s 22 બરાબર 151 ગુણ્યા આપણે 11 કરીએ 151 ગુણ્યા 11 પેલા તો 0 151 એક 151 ને 151 એક 151 અહીં 0 અહીં પ્લસ 0 માં 1 ઉમેરીએ 1 માં 5 ઉમેરીએ 6 5 માં 1 ઉમેરીએ 6 1 માં 0 ઉમેરી દો 1661 s 22 એટલે કે 22 પદોનો સરવાળો 1661 થાય આમ છેલ્લે લખાય આમ 22 પદોનો સરવાળો
1661 થશે. આ તો ગણતરી છે ખાલી. એટલે 1661 આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર? તો સ્વાધ્યાય 5.3 નો દાખલા નંબર 7 આપણે પૂરો કરીએ છીએ.